રાજકોટની જેમ અમદાવાદમાં પણ ઉત્સાહભેર દિવાળીની ઉજવણી કરવામાં આવી રહી છે। હાલમાં પણ તમે જોશો ત્યારે બહાર ફટાકડાની ગુંજ જોવા મળી રહી છે અને અત્ર-તત્ર સર્વત્ર ફટાકડા ફોડીને લોકો દિવાળીની ઉજવણી કરી રહ્યા છે। દિવાળી પર્વની ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે ત્યારે હું આવી પહોંચ્યો છું ન્યૂ રાણીપમાં જે કાંતમ રેસિડેન્સી અને તેની આસપાસની સ્કીમોમાં કે જ્યાં બાળકો યુવાઓ એ રહીશો એ દિવાળી પર્વની ઉજવણી કરી રહ્યા છે। અલગ અલગ ફટાકડા ફોડીને એ તારામંડળની વાત હોય કે પછી પેન્સિલની વાત હોય કે પછી કોઠીની વાત હોય, મટકા કોઠી છે, સ્કાય ફટાકડા એ ધડાકા એ ફોડી રહ્યા છે અને આકાશમાં આ પ્રકારના રંગો જે છે એ ફટાકડાના જોવા મળી રહ્યા છે। એ અવાજો એ ગુંજ ફટાકડાની એ સાંભળવા મળી રહી છે અને એ ઉત્સાહ એ ઉમંગ એ ફટાકડા ફોડનારાઓમાં એ પણ અહીંયા જોવા મળી રહ્યો છે। તેમની સાથે વાત કરીશું। શું કહેશો આજનો આ માહોલ? આમ તો દરેક લોકો રાહ જોવે તહેવાર આવે એ ઉજવણી કરીએ, પણ દિવાળી એક ખાસ તહેવાર, એની તૈયારીઓ એની ઉજવણીનો માહોલ ક્યારથી શરૂ થાય? દિવાળીનો માહોલ અમે 6 મહિના પહેલાંથી શરૂ થઈ ગયો હોય છે। એની તૈયારીઓ અમે 6 મંથ બિફોર ચાલુ કરી દીધી છે। છોકરાઓના શોપિંગ, ફેમિલીનું શોપિંગ કરીએ, કપડાઓની ખરીદી કરીએ, પ્લસ ફટાકડાઓની ખરીદી કરીએ, ઘરમાં બહેનો રસોઈઓનો નાસ્તા બનાવવાની તૈયારી શરૂ કરી દઈએ 1 મહિના પહેલાં અને આ રીતે અમે દિવાળી પર્વની એકસાથે મળીને હર્ષો ઉલ્લાસથી ઉજવણી કરતા હોઈએ છીએ। દિવાળી એટલે ફટાકડા ફોડવાનો એક રોશનીનો તહેવાર, સાથે પોલ્યુશન પણ ક્યાંક થાય, સેફટીની પણ વાત આવે, આપે પણ ક્યાંક માસ્ક પહેર્યું છે, શું કહેશો એમાં? હા, જરૂરી છે। આપણે ફટાકડા ફોડતી સમયે સેફટીનું અવશ્ય ધ્યાન રાખવું જોઈએ। અમે માસ્ક પહેરીને ફટાકડા ફોડીએ છીએ જેથી કરીને આ પોલ્યુશન જે હોય છે એ શ્વાસોશ્વાસમાં તકલીફ ના થાય અને હું બીજાને પણ સજેસ્ટ કરીશ કે માસ્ક પહેરો જેથી કરીને તમને હેલ્થ તમારી એને ખરાબ ના થાય અને સાથે સેફટી પણ ધ્યાન રાખો જેથી કરીને ફટાકડાથી ફોડતી વખત તમે ક્યાંય દાઝી ના જાઓ અને કોઈ તમને ઇન્જરી ના થાય એ પણ તમારે ખાસ ધ્યાન રાખો। વરી નડે એ પોકેટ ખાલી થાય? ના, એવું કંઈ લાગતું નથી। આ આટલો સરસ રામચંદ્ર ભગવાનનો પર્વ છે તો એમાં કોઈ મોંઘવારીનો કોઈ પ્રશ્ન જ નથી। આપણે 1 વર્ષ સુધી મહેનત કરતા હોઈએ છીએ, આપણા કામ ધંધામાં મહેનત કરતા હોઈએ છીએ તો હર્ષો ઉલ્લાસથી ઉજવવો જોઈએ, ડેફિનેટલી ઉજવવો જોઈએ। શું કહેશો, દિવાળી આવે એટલે કામ વધી જાય? ઘરનું કામ વધી જાય છે। દિવાળી તહેવાર એક ઉજવણી સારી લાગે છે બધાને ઉજવવાની, ફટાકડા ફોડવાની પણ મજા આવે છે। પછી ફરવા જવાની અમે પ્લાનિંગ કરતા હોઈએ છીએ દિવાળીના ટાઈમમાં, વેકેશનના ટાઈમમાં, એટલે દિવાળી તહેવાર એમ કે બહુ સારો છે। બેન, શું કહેશો, કેવી તૈયારી દિવાળીને? અમે મહિનાથી તૈયારીઓ કરી રહ્યા છે। ઘર સાફ કર્યો, આંગણામાં રંગોળી પૂરીએ છીએ, બસ નવી નવી શોપિંગો કરીએ છીએ અમે, ઘરમાં અલગ અલગ વસ્તુઓ લાવીએ છીએ। ફેન્સી ફટાકડાઓ એટલે મજા? ફેન્સી ફટાકડાઓ લાવીએ છીએ, નહીં હોય તો રોજે અમે 20 થી 30 હજારના ફટાકડા ફોડતા હોઈએ છીએ 4 દિવસથી। અહીંયા જોઈ શકાય છે આ અલગ અલગ ફટાકડા બહુ મોંઘા છે। આ વર્ષે ફટાકડા બહુ મોંઘા પડ્યા છે, ખૂબ મોંઘા પડ્યા છે, ખરેખર મોંઘા છે, ખરેખર મોંઘા છે। પણ તમારા ફેવરેટ ફટાકડા કયા? અમારા બધા સ્કાય શોટ્સ। સ્કાય શોટ? હા। એટલે એમાં શું અલગ શું? એટલે એમાં બધાની અલગ અલગ પ્રક્રિયાઓ થતી હોય ઉપર જઈને, કોઈ શોર્ટ્સમાં સ્ટારમાં થતું હોય, કોઈ બીજી રીતે થતું હોય, કોઈ પેરાશૂટ હોય, ઘણી બધી વસ્તુઓ થતી હોય છે। દિવાળી પર્વની લોકો ઠેર ઠેર હોશભેર ઉજવણી કરી રહ્યા છે ત્યારે હું એ અલગ અલગ વિસ્તારમાં જઈ રહ્યો છું ત્યાં માહોલ જોઈ રહ્યો છું ત્યારે પોલિટેકનિક વિસ્તાર જે ત્રિમૂર્તિ સોસાયટી કહેવાય છે ત્યાં આ ભાગવત બંગલોઝમાં રહેતા લોકો એ પરિવાર એ છે ઉજવણી કરી રહ્યો છે ફટાકડા ફોડીને, મીઠાઈ ખવડાવીને। અહીંયા જોઈ શકાય છે આ દિવાળી પર્વ એટલે રોશનીનો પર્વ સાથે એક મોઢું મીઠું કરાવવાનો એ પણ પર્વ, કારણ કે કોઈ પણ કાર્યની શુભ શરૂઆત એ મોઢું મીઠું કરાવીને જ્યારે થતી હોય એ પણ અહીંયા જોવા મળી રહ્યું છે। એટલે કે આ એક પરંપરા એ અહીંયા એ પણ જોવા મળી રહી છે અને નાનેરા હોય, મોટેરા હોય, મહિલા, પુરુષ તમામ લોકો આ દિવાળી પર્વની જે છે તે ઉજવણી કરી રહ્યા છે। બાળકો અહીંયા તારામંડળ ફોડી રહ્યા છે, એ પેન્સિલ કરી અહીંયા ફોડી રહ્યા છે અને આ જે ફટાકડા એ પણ અહીંયા, અને ખાસ કરીને આ વર્ષે દિવાળીમાં અલગ અલગ ફેન્સી ફટાકડાઓની અહીંયા બોલબાલા છે અને તેમાં પણ ખાસ કરીને એ સ્કાય શોટ, એ રોકેટ, એની પણ એ બોલબાલા છે જે અહીંયા જોવા મળી રહ્યું છે, જ્યાં બાળકો એ સ્કાય શોટ ફોડી રહ્યા છે અને એ નીચે ફૂટતા ફટાકડા એ આકાશમાં એક રોશની પણ કરે છે અને તેનો અવાજ એ પણ ગુંજી ઉઠે છે। એ માહોલ એ અમદાવાદની અંદર એ પોલિટેકનિક વિસ્તારની અંદર જોવા મળી રહ્યો છે અને સીધા આ દ્રશ્યો એ પણ જોઈ શકાય છે કે જ્યાં
આ પરિવાર એ ઉજવણી કરી રહ્યો છે. એ કુંતલભાઈ જાની સાથે વાત કરી. કુંતલભાઈ, શું કહેશો? દિવાળી પર્વ તમે દર વર્ષે કઈ રીતે મનાવો છો? આ વખતે શું અલગ? આ ફેરી સરકારની ગાઈડલાઈન પ્રમાણે અમે દિવાળી મનાઈ રહ્યા છે કે જે રીતના પોલ્યુશનને બધું ઓછું થાય, કે રીતના ફટાકડામાં જે અત્યારે ગ્રીન આવી ગયા છે એ ગ્રીન ફટાકડા અમે બધા લઈ આવ્યા છે. અને દર સાલ અમે ઓછામાં ઓછા 25 થી 30 મિત્રો ભેગા થઈ અને દિવાળી કરીએ છીએ અને બધા રાત્રે ભેગા થઈ અને ફટાકડા ફોડીએ છીએ. આમ તો ગાઈડલાઈન 8 થી 10 ની છે. લાગે છે ગાઈડલાઈનથી થોડો ઉત્સાહ ઓછો છે લોકોમાં? થોડોક ઉત્સાહ ઓછો છે. એનું કારણ એ બી છે કે અત્યારે જે ચોપડા પૂજન પછી જે ટાઈમ છે એ ટાઈમિંગને બી અનુસરીને લોકો ફટાકડા ફોડતા હોય છે. એટલે ચોપડા પૂજનનો ટાઈમ 8 વાગ્યાથી લઈ અને રાત્રે 10 વાગ્યા સુધીનો છે. તો બધા એ પ્રમાણે ટાઈમિંગ પ્રમાણે ચાલે છે. પણ ગાઈડલાઈન પ્રમાણે થોડોક સરકારે સમય વધારે આપ્યો હોય તો સારું. પણ એક રીતે એ બી સારું છે કે પોલ્યુશનના હિસાબે વડીલો જે બીજા દિવસે એમને તકલીફો થતી હોય છે અને એ બી શ્વાસ લેવામાં ને તકલીફ થતી હોય છે, એના કારણે બી આ ઓકે છે એમ. કુંતલભાઈ, હમણાં મેં જોયું તમે માસ્ક પણ પહેર્યું છે. એ પોલ્યુશનના કારણે કે પોલ્યુશનના કારણે માસ્ક પહેર્યું હતું અને મેં બધા છોકરાઓને બી કીધું છે કે તમે ફટાકડા ફોડતી પહેરી માસ્ક પહેરજો. પણ અત્યારે કોઈ ફોલો નથી કરી રહ્યું કારણ કે બધામાં ઉત્સાહ એટલો જ છે. બેન, શું કહેશો? તૈયારી ક્યારથી આ દિવાળીની? કારણ કે સૌથી વધારે એ કામ એ મહિલાઓને દિવાળીમાં પહોંચે. તૈયારી તો અમારી 10-15 દિવસથી ચાલુ થઈ ગઈ હતી. ઘર સફાઈની, ચોપડા પૂજનની, ફટાકડા લાવવાની, છોકરાઓમાં નાસ્તા બનાવવાની અને છોકરાઓમાં ફટાકડા ફોડવાના ઉત્સાહ એટલો બધો છે જે અત્યારે તમે જોઈ રહ્યા છો. અને અમારા જોઈન્ટ ફેમિલીમાં અમે બધા જ ભેગા મળી ને બધા તહેવારોને બધું સરસ દિવાળી ઉજવીએ છીએ.